હેલો દોસ્તો, કેમ છો તમે? મજામાં હશો ને? આપણે બધાએ હંમેશા મોજ મસ્તી અને મજામાં જ રહેવાનું છે. દોસ્તો, હું તમને આજે એક વાત કરવાનો છું, કેમ કે ઘણા બધા દિવસથી મારા ફોનમાં ફોન આવી રહ્યા છે અને મને એમ કહે છે કે હું તમને લવ કરવા માંગુ છું, તમને પ્રેમ કરવા માંગુ છું, તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આવી બધી મને વાત કરે છે અને મને ધમકી આપે છે દોસ્તો. અને દોસ્તો, એમનું ગામનું નામ પણ નથી આપતી. આ છોકરીઓ ક્યાંની છે મને કોઈ ખબર નથી અને હું એમનું નામ પૂછું છું તો એમનું નામ આપે છે, એમનું ગામનું નામ નથી આપતી. અને ગામનું નામ પૂછું તો બીજા બીજા ગામનું નામ આપે છે દોસ્તો. અને દોસ્તો, આજે હું તમને લાઈવ રેકોર્ડિંગ બતાવવાનો છું, મારી જોડે કઈ રીતના વાત કરે છે, શું વાત કરે છે. બરાબર, તો ચાલો રેકોર્ડિંગ સાંભળીએ. હાલો. હા. હાલો. હા, બોલો. શું કરો? કોણ બોલો? વૈશાલી બોલો. વૈશાલી, ક્યાંથી બોલો છો? તમારે વાત જ કરવાની ને તમારે બધું શું કામ અલે પૂછવાનું? મારી બેન, તમે ક્યાંથી બોલો એ તો મને કહો. બસ બેન બેન એવું નહીં કહેવાનું. બસ શું? બેન બેન એવું ના કહેવાનું. તો બેન તો કેવી પડે ને મારે. અચાનક થોડો તમને હું કઈ ઘરવાળી બોલું ડાયરેક્ટ. તમને મેં લવ કરી બેઠી ને તમને મને બેન બેન એવું કહો? શું? તમને મેં લવ કરી બેઠી છું ને તમે મને બેન બેન એવું કહો? અરે મારી બેન, તમે બોલો ક્યાંથી? એ તો કહો ડાયરેક્ટ. તમે કહો છો કે લવ કરી બેઠી. પણ એનો આ ગામ કે આ ગામ તમારે પૂછવાની શું જરૂર? બસ હે? મારે તો તમારી જોડે લવ થઈ ગયો. તમારે બધું ગામનું શું કામ? શું લવ થઈ ગયો? કઈ રીતના લવ થઈ? એમ અચાનક લવ થઈ જાય યાર. રોંગ નંબર ઉપર તમે ફોન લગાડ્યો ને. તમારા વિડીયો જોયા ને તો એવું લાગે કે બસ એટલા વિડીયો જોયા ને એટલો બધો ઘાયલ થઈ જવાયું કે જબરજસ્ત. ઘાયલ થઈ ગયા મારા ઉપર? કઈ રીતના ઘાયલ થઈ ગયા? એમના મને તમે જોયું? તમારા વિડીયો જોયા ને તો એટલે ને એવું થઈ ગયું કે બસ તમે જ દેખાવો. હું હર કોઈ જગ્યાએ હું દેખાવ? હા. અરે યાર, આ તમે રોંગ નંબર લગાવ્યો છે. હું બોલું છું મુક્કો દેશી બોય. તમે ફોન ક્યાં લગાવ્યો પહેલા નંબર ચેક કરો, બરાબર? પછી મને ફોન કરો બેન. પણ તમને મેં એટલા બધા મેસેજો કર્યા ઇન્સ્ટાગ્રામમાં, પણ તમે રિપ્લાય તેમાં મેસેજ કર્યા? હાલો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા. ઇન્સ્ટાગ્રામમાં? હા. અરે મારી બેન, કોઈનો કોઈ મેસેજ આવ્યો નથી. ખાલી ખોટા હેરાન નથી કરો. ફોન મૂકો, બરાબર? તમે રોંગ નંબર લગાવ્યો. ક્યાં લગાવ્યો પહેલા નંબર તો ચેક કરો પહેલા. પણ તમને મેં એટલા બધા મેસેજ કર્યા, એનો એક બી રિપ્લાય નહીં આપ્યો, એટલે છેલ્લે મારે ફોન જ કરવા પડ્યો. નંબર ક્યાંથી મળ્યો તમને એ પહેલા મને કહો. નંબર તો ઇન્સ્ટાગ્રામ આઈડી માંથી મળ્યો. અને બસ તમે જ દેખાવ. જાણે ઉનાળામાં પથ્થર કેવી રીતે તપી જાય એવી રીતે તમારા વગર તપી રહેવાતું જ નથી. રહેવાતું નથી મારા વગર? હા. અરે તમારા ગામમાં કોઈ છોકરો છે કે નહીં? છોકરા તો ઘણા જ છે, અહીં ઘણા મારી પાસે પડે છે, પણ મને તમારી સિવાય એ છોકરાનું મને ગમતું જ નથી. એ છોકરાને લવ જ નથી કરાતો, તો તમારી સાથે જ લવ કરવા થાય. મારે કોઈની સાથે કોઈ લવ નથી રાખવો. મારે તો બહુ હજી આગળ જવું છે. બહુ મહેનત કરવી છે મારી બેન. તમે ખાલી ખોટા હેરાન ના કરો, બરાબર? હવે પછી ફોન ના કરતા, બરાબર? હવે પછી ફોન આવ્યો તમારો તો પછી કહેતા નહીં કે મુકેશભાઈ ગુસ્સે થયા, બરાબર? કે તમે જે હોય તે મારે કોઈ લેવા દે. તમે જે હોય તે મારે કોઈ જ લેવા દેવાય નહીં. પણ આવી રીતના કોઈને હેરાન નહીં કરવાનો, બરાબર? બસ હું તમને લવ કરું, તમે આવું બોલો મારી સાથે? અરે યાર, પણ હું તમને ઓળખતો નથી મારી બેન. પણ હું તમને લવ કરું, તમે આવું બોલો? હું બેન, ભાઈ એવું બોલાવે મારી જોડે? અરે પણ તમે યાર સમજતા કેમ નથી? હું તમને તમારી વગર એક પલ બી નથી રહી શકતી. તમે આવું બોલો છેલ્લે? મેં કોઈ બી રીતે મેં ફોન કરવાની કોશિશ કરી, છેલ્લે તમે આવું બોલો? કઈ છેલ્લે આવું બોલું? તો બોલું જ ને. મેં તમને દેખી નથી, બરાબર? મારી વાત સાંભળો. મેં તમને દેખી નથી. તમે કોણ છો? ક્યાંથી બોલો છો? હવે તમે તમારું ગામ નથી, ગામનું નામ નથી આલતા, તો મારે કઈ રીતના તમારી જોડે વાત કરવાની? બસ હું તમને લવ કરી બેઠી, તમે છેલ્લે આવું તો ગામનું શું કામ છે? બસ તમારી જોડે મારે લવ થઈ ગયું, તમારે ગામનું શું કામ છે એમ કહો? ગામનું તો ગામ તો પૂછવું પડે ને. ગામના નામ તો પૂછવું પડે ને. એમ નામ વાત કરાય કોઈની જોડે? હવે તમે કોણ છો?
હું તમારે વગર હું કોઈ બી કામ કરું ને મને મારા મમ્મી પપ્પા કઈ બી કામ કરાવે તો મને કામમાં બી નથી મન લાગતું. બસ કામમાં બી મન નથી લાગતું એમ? હા, એટલું બધું ઘાયલ થઈ ગયું તમે છેલ્લે બસ આ પ્રીતમની આ પેલા પિક્ચર જેવું થઈ ગયું છે જાણો, પ્રીતમની જેમ દિલમાં વસી ગયા છો. કોણ વસી ગયું દિલમાં? તમે. અરે મારી બેન, તમે હું ખોટા ધતિંગ કરો છો યાર. ફોન મૂકો ને, બરાબર? હું ફોન મેલું છું. હવે પછી ફોન નહીં આવવા જોઈએ, બરાબર? આ કેટલી વખત તમારા ફોન આવ્યા છે? 6મી 7મી વાર તમારો ફોન આવ્યો છે, બરાબર? હવે પછી હું તમને માફ નહીં કરું, બરાબર? હવે પછી ફોન આવ્યો તો દેખી લેજો. આ નંબર પછી હું બધા દોસ્તોને આપીશ ને પછી તમે કહેતા નહીં કે મને હેરાન કરો છો. બધા દોસ્તોને આ નંબર આપી દી. પણ હું તમારી જોડે લવ કરી બેઠી ને તમે છેલ્લે મને આજ કહો. મારી બેન, મેં તમને જોયા નથી. મને આજ કરીને છેલ્લે હું તમને એટલું બધું લવ કરું કે દિલથી બધા મારાથી પણ હું મારા મમ્મી પપ્પાને કોઈનું જોવા નથી માંગતું, બસ તમારી સિવાય. અરે મારે હજી ઘણી વાર છે, મારે હજી વાર છે, લગ્ન કરવાની વાર છે. હજી તો મારે બહુ આગળ જવું છું, મતલબમાં બહુ આગળ જવું છે યાર. તમે હેરાન નથી કરો, બરાબર? મહેનત કરીને મારે હજુ બહુ મહેનત કરીને બહુ આગળ જવું છે અને તમે આજે આવી રીતના હેરાન કરો યાર. તમારા વિડીયો આવે ને મને કઈ થાય, બસ તમારા વિડીયો જોવું મને એવું થઈ ગયું છે કે શું કરું શું ના કરું. બસ તો હું શું કરું એમાં? હું શું કરું? તમને વિડીયો ગમે છે તો હું દિલથી માનું છું કે તમે સપોર્ટ કરો છો, દિલથી ખૂબ ખૂબ આભાર તમારો. પણ આવી રીતના કોઈને હેરાન ના કરો, બરાબર? તમારા નવા વિડીયો આવ્યા કરો તો મેં જોયા જ કરું, શું કરું, ક્યારે ફોન કરું, ક્યારે રિપ્લાય કર્યા કરું, મેસેજો કર્યા કરું, એક બી રિપ્લાય નહીં આપો. હું તમને ફોન કર્યા કરું તો તમે એક બી રિપ્લાય મને નથી આપતા. પણ દેખો, મારી વાત સાંભળો બેન. પહેલી તો મારી એક વાત સાંભળો, પછી તમે બધી વાત કર્યા રાખો, બરાબર? હવે મારી વાત સાંભળો ધ્યાનથી. તમારા ગામમાં બહુ છોકરાઓ હશે, બહુ મસ્ત હશે, એમના જોડે તમે મતલબ લવ કરી લો, બરાબર? મારી જોડે કોઈ લવ કરે, હું કોઈને લવ કરતો નથી. આવા ચક્કરમાં તો હું પહેલી વાર પડતો જ નથી. પણ મારી પાસે બહુ છોકરાઓ પડ્યા છે, પણ તમે જ એમાં મને પસંદ છે. બસ હું તમારે વિડીયો જોઉં ત્યારથી મારું મન નથી લાગતું, ખાવામાં બી મન નથી લાગતું. બસ મારા દિલમાં વસી ગયા છો. કોણ વસી ગયું? હું વસી ગયું? હા, દેખ, મારી સગાઈ થઈ ગઈ છે, બરાબર? મારી સગાઈ થઈ ગઈ છે. લગભગ આવતા ઉનાળે મારા લગ્ન બી થવાના છે. ખોટી વચ્ચે પડીને મારી સગાઈ તોડાવવાની કોશિશ નથી કરે, બરાબર? તમે ના જ પાડો, સગાઈ નથી કરો. એ જગ્યા ઉપર હું ના નહીં પાડી શકું, કેમ કે ત્યાં છે ને મારી મમ્મી પપ્પાના પસંદગીમાં ત્યાં સગાઈ થઈ છે. મારી મમ્મી પપ્પાને જે ગમતું હતું ને ત્યાં મારી સગાઈ થઈ છે, એટલે હું એ જગ્યા ઉપર ના નહીં પાડી શકું, બરાબર? તમારે જેવો તો કેટલી આવ્યા કરે ને કેટલી હેરાન કર્યા કરે ને, બરાબર? કેમ કે ત્યાં એ જગ્યા બસ તમારી સગાનું મેં કશું જોવાની જ નથી. બસ તમે ના જ પાડો, નહીં તો મેં આવી જવાની છું. ના પાડું, કેમ કે ત્યાં જગ્યા મારી પસંદગી નથી, પણ મારી મમ્મી પપ્પાની ત્યાં જગ્યાએ પસંદ કરી છે. એ છોકરીને મારી મમ્મી પપ્પાએ પસંદ કરી છે, અને જે મારી મમ્મી પપ્પા એ છોકરીને પસંદ કરી તો હું એ છોકરીને જ લાવીશ, તમને ના લાવું. હવે તમને તો મેં જોઈ બી નથી, એમના કહી દઉં. પણ હું તમને જ લવ કરી બેઠી, તમે કેમ ના પાડો? મને આખી રાતો ની ઊંઘ નથી આવતી. બસ તમારી વગર આખી નાઈટો જાગ્યા કરું. તો જાગ્યા કરો. મારે શું, હું તમને મતલબ પસંદ નથી કરતો. મેં તમને દેખી નથી. કેટલી વાર? આજ 17 વાર મારે થયું દેખી નથી. તમે બસ મને રડાવવાની કોશિશ કરો, બસ મેં રડ્યા કરીશ હવે આખો રડો. મારે શું લેવા દે? તમે કંઈક મહેનત કરીને આગળ વધો. આવા ચક્કરમાં, લવના ચક્કરમાં નથી પડો, બરાબર? મને બીજા છોકરાઓનું કશું જવાતું જ નથી. તમારી સિવાય તમારી યાદોમાં મારી એક પલ યાદ, તમારી યાદોમાં જ જાય છે એક પલ. શું પલ જાય? એક પલ એક દિવસ કેવી રીતના જાય છે ને ખબર બી નથી પડતી. અરે યાર, મગજની પથારી નથી ફેરવો, બરાબર? હું ફોન મૂકું છે, બરાબર? તમે બસ ઘડે તમને 10 વાર સમજાવી, 15 વાર સમજાવો તો તમે સમજતા નથી. મેં ફોન કર્યા જ કરીશ, બસ તમને. શું ફોન કર્યા કરજો? શું નામ છે તમારું? વૈશાલી. હા, બરાબર. એક વાત કહું તમને. હા, ચાલો, તમને હું લવ કરવા માંગુ છું, બરાબર? હવે તમારું ગામનું નામ આપશો તમે? મારું ગામનું નામ ની તો જરૂર છે તમારે. બસ હું તમને લવ કરી બેઠી, તમે છેલ્લે ગામનું નામ પૂછો, મને રડાવો ને ગામનું નામ પૂછો યાર. છેલ્લે મને આ જ ફળ મળ્યું મારા પ્રેમનો. અરે પ્રેમના ફળની પથારી નથી ફેરવો. તમે લવ કરો છો, તમારું ગામનું નામ તો હશે ને?
મારું ગામનું નામ તમારે શું જરૂર છે એમ કહો. બસ તમારે મારી જોડે લવ કરવો મારી સાથે. તમે છેલ્લે ગામનું નામ આ તે બધું નથી પૂછો. બસ મારે તમારી જોડે આવતું જ રહેવું છે છેલ્લે. નહીં હું કોઈને લાવતો નથી, હું કોઈ તમને- આવવાની જરૂર નથી. તમને મેં મારા દિલમાં વસાવીને બેઠી છું ને તમે છેલ્લે મને આવું બોલો. મારું આ ફળ તેનું ફળ હું સફરજનની વાત કરો હે? મારા પ્રેમનું ફળ મને છેલ્લે આ મળ્યું. પ્રેમનું ફળ સફરજનની વાત કરો કે ભાઈ કેળાની વાત કરો હે? બસ મને રડવું આવે છે. બસ તો હવે તમને ના રડવું પાડી આવે તો છેલ્લે. હું શું કરું? તમને રડવું આવે તો હું શું કરું હે? તમે અચાનક છેલ્લે ફોન તમે- કરીને મને અચાનક ફોન કરીને એમ કહો છો કે તમે ગમો છો ને આમ છે ને તેમ લેવીને ફવ્યું, આ બધું શું છે? આવા ચક્કરમાં હું નથી પડતો, બરાબર? મને તમે છેલ્લા ના પાડી દીધી ને મને રડવું આવે છે. બસ તો રડો, મારે શું લેવા દેવી? રડો તમે, હું તમને મારે એટલું- કોઈ લેવા દેવી નહીં. તમે- રડો, તમને હું વળગતો નથી. ડાયરેક્ટ યાર તમે અચાનક ફોન કરીને કહો છો કે એમ છે ને તેમે. પાછા એક અવાજમાં તમે એક જ અવાજ, તમારો અવાજ હું ઓળખું છું, બરાબર? અલગ અલગ તમે નામ આલીને અલગ અલગ તમારું નામ આલીને તમે આજે આ બોલું છું, આ બોલું છું. તમે બોલો એક વ્યક્તિ બોલો છો, બરાબર? તમે કોઈક દિવસ વૈશાલી કહો, કોઈક દિવસ નેહા બોલો, કોઈક દિવસ સંગીતા. આ બધું નામ ચેન્જ કરવાની શું જરૂર છે? તમે ડાયરેક્ટ કહો ને, નંબર બી પાછા તમે તો ચેન્જ કરો. નંબર અલગ નંબરથી પણ હું તમે મારો નંબર કેમ બ્લોકમાં નાખો છો? બ્લોકમાં નાખી જ દઉં ને, મારી મરજી, ગમે એ કરું. કેમ તમે મારો નંબર બ્લેકમાં નાખો છો? હું ગમે તમને બી love કરું, કરી હું મારી બેઠી ને રીતના તમે ગમે તે છેલ્લે કરું, બ્લેક લિસ્ટમાં બી નાખી દઉં, બરાબર? તમે હેરાન કરો થોડું કઈ રેવું તો નાખી જ દઉં તમે ને. મારા દિલમાં વસાવ્યા છે કઈ બીજું થોડું. મારે કોઈના દિલમાં વસવું નથી, બરાબર? તમે ફોન મૂકો, હેરાન નથી કરો. હવે પછી ફોન આવે છે વળી. આ નંબર હું બ્લેક લિસ્ટમાં નાખું છું, આ નંબર હું બ્લેક લિસ્ટમાં નાખું છું. હવે પછી તમારો ફોન આવ્યો તો પછી જોઈ લેજો તમે. પછી કહેતા નહીં કે બ્લેક લિસ્ટમાં નાખ્યું છું. હવે પછી જો એક ભાઈ બહેનનો વ્યવહાર રાખવો હોય તો તમે ફોન કરી શકો છો, વાત કરી શકો છો, બરાબર? આરામથી, મને કોઈ વાંધો નથી. મારે ભાઈ બહેન નો સંબંધ નથી રાખવો. બસ ભાઈ બહેન નો સંબંધ મારે તો બસ મારે મારી બેન- તમે હસો ને ત્યારે તો મને કઈ થાય છે. બસ તમે પણ હસો ને મારી ત્યારે બેન, તો હું મારું- તમને ઓળખતો નથી. તમે સમજતા કેમ નથી? હું તમને નથી ઓળખતો. બસ તમે હસો ને ત્યારે તો મને કઈ થાય છે. બસ તમારે જ યાદ આવે, તમારી જ યાદો દિવસભર આખો દિવસ આખી નાઈટો ઊંઘ જ નથી આવતી. બસ તમે મને છેલ્લા બેન એમ કહો. ચલો હવે પછી મારી બેન ફોન આવવા જોઈએ નહીં, બરાબર? પછી ફોન તારો આવ્યો તો પછી જઈ લે. આ નંબર પછી હું બધી જગ્યાએ શેર કરી દઈશ. પછી કહેતા નહીં કે મારો નંબર કોઈને બીજાને કેમ આપ્યો. હું બધા દોસ્તોને આ નંબર આપી દઈશ. પછી કહેતા નહીં કે તમે આ નંબર મારો કેમ આલ્યો, બરાબર? હું ફોન મેલું છે. હવે પછી ફોન આ બ્લેક લિસ્ટમાં નાખ્યું છું તમારો નંબર, બરાબર? પણ આઈ લવ યુ. શું આઈ લવ યુ બોલો. આઈ લવ યુ. શું આઈ લવ યુ? મને આઈ લવ યુ બોલો ને તો જ મારા દિલમાં હાશ થશે. નહીં, આ ચક્કરમાં નથી પડતો મારી બેન. કોઈ આઈ લવ યુ તમને ના બોલે, બરાબર? મારે કોઈ આઈ લવ યુ બોલવાની જરૂર નથી, બરાબર? બસ એટલું બી નહીં બોલવાનું મારી સાથે. શું મારી સાથે એટલું બી નહીં બોલવાનું. નહીં કશું બોલું નહીં, બરાબર? હું ફોન મૂકું છું. આઈ લવ યુ એવા ચક્કરમાં, આઈ લવ યુ ફાઈ લવ યુ ચક્કરમાં હું પડતો જ નથી, બરાબર? તમારા વગર એક પલ એક કલાક બી નથી જતો અને છેલ્લે મને આવું જ બોલો. અરે પણ મારી બેન, તમને ઓળખું છું. તમે ક્યાંથી બોલો? તમારું ગામનું નામ તો તમે બોલતા નથી. હેલો, તમારું ગામનું નામ બી તો હું ઓળખતો નથી, બરાબર? તમે કમસે કમ મને આવું બોલો યાર છેલ્લે. બસ ગામનો શું જરૂર છે? બસ મારી જરૂર છે ને. ચલો આ બધી તમારી જરૂર મારે આ છે. બકવાસ તમે બંધ કરો. હવે પછી ફોન આવવાના જોઈએ, બરાબર? હું ફોન બકવાસમાં નથી પડતો, બરાબર? હવે ફોન આવવા જોઈએ. શું? તમે મને હા પાડ દો કમસે કમ. બસ કોઈ કશું હા નહીં પાડું. તમને ઓળખું છું. પેલા તો મને વાત કરો. તમને ઓળખું છું, તમને જોયા બી નથી. પણ તમે મને આ પાડ દો કમસે કમ. બસ હું તમને લવ કરી દઈશ. ચલો મારે કોઈ વાત તમારી સાંભળવી નથી. હું ફોન મેલું છું, બરાબર? બાય.